તળાજા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિથલપુરના સબ સેન્ટર પરતાપરા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરાયું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિથલપુર દ્વારા ચોમાસાની ઋતુ અને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિથલપુરના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણની કામગીરી વેગીલી બનાવવામાં આવી। પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે એક ખાસ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પિથલપુર પીએચસીના માનનીય મેડિકલ ઓફિસર ડૉક્ટર વિરલ મેડમના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર આરોગ્ય વિભાગની ખાસ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોએ પરતાપરા ગામમાં ઘરે ઘરે જઈને સર્વેલન્સ હાથ ધર્યું હતું। ગામના દરેક ઘરમાં જઈને પીવાના પાણીના સંગ્રહ સ્થાનો તપાસવામાં આવ્યા હતા અને મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે જરૂરી દવાઓ નાખવામાં આવી હતી। ગામના મુખ્ય પાણીના ટાંકાનું વિગતવાર ક્લોરિનેશન કરીને ગ્રામજનોને શુદ્ધ અને જીવાણુમુક્ત પાણી મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી। આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન માથું ઉચકતા પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડ તેમજ મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાને શરૂઆતથી જ ડામી દેવાનો છે। આ આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને પાણી ઢાંકીને રાખવા, આસપાસ પાણી ભરાવા ન દેવા અને ઉકાળેલું પાણી પીવા જેવી તકેદારી રાખવા માટે ખાસ અપીલ અને સમજણ આપવામાં આવી હતી। ડૉક્ટર વિરલ મેડમ અને તેમની ટીમ આ સમયસરની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી।